કોમ્પ્યુટર નેટવર્કના યુનિટ 2ના 4th લેક્ચરમાં આપણે હવે ટીસીપી આઈપી મોડલના લેયર ડિસ્ક્રાઇબ કરશું. આપણે આની પહેલાંના લેક્ચરમાં જોયું હતું કે ટીસીપી આઈપી લેયર મોડલ છે એ ટોટલ 5 લેયર છે એ કન્સિસ્ટ કરે છે. તો ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઇઝ ફિઝિકલ એન્ડ ડેટા લિંક લેયર. The function of the physical and data link layer are almost same as in OSI model. જે ફંક્શન છે ફિઝિકલ અને ડેટા લિંક લેયર છે એ ઓએસઆઈ મોડેલમાં રિપ્રેઝેન્ટ કરતા હતા, એ જ ફંક્શન છે એ ટીસીપી આઈપી મોડેલમાં પણ એ કરશે. ફિઝિકલ લેયર ઇઝ યુઝડ ફિઝિકલ કનેક્શન બિટવીન ટુ સિસ્ટમ. બે સિસ્ટમ વચ્ચેનું ફિઝિકલ કનેક્શન પ્રોવાઈડ કરે છે. ઇટ ઇઝ કન્સર્ન વિથ ટ્રાન્સમિટિંગ રો બિટ્સ ઓવર ફિઝિકલ મીડિયમ. ફિઝિકલ મીડિયમ વચ્ચે જે રો બિટ્સ ટ્રાન્સમિટ થાય છે એ ફિઝિકલ લેયર હેન્ડલ કરે છે. Data link layer specifies raw data bits are grouped into frames in specific frame format. આ સેમ ટાસ્ક આપણે ઓએસઆઈ મોડેલના ડેટા લિંક લેયરમાં પણ જોયું હતું કે ફિઝિકલ લેયર છે એ રો બિટ્સ જોડે વર્ક કરે છે અને ડેટા લિંક લેયર છે એ રો બિટ્સને ફ્રેમમાં કમ્બાઈન કરી અને એક ફ્રેમ ફોર્મેટ બનાવે છે અને એમાં છે એ સેન્ડ કરે છે. ઓકે, એન્ડ ધ થર્ડ લેયર ઇઝ નેટવર્ક ઓર આઈપી લેયર. The function of the network layer will be explained by following protocols. આની પહેલાંના લેક્ચરમાં મેં કીધું હતું એમ કે નેટવર્ક લેયર છે એ પ્રોટોકોલ ઉપર વર્ક કરે છે. એટલે કે ટીસીપી આઈપી લેયર આર્કિટેક્ચર છે એ પ્રોટોકોલ બેઝડ ડિઝાઇન કરેલું છે. સો પહેલાં આપણે જોશું વોટ ઇઝ આઈપી. IP is connectionless and unreliable protocol. Packets in the IP layer called datagram. IP કેવું છે તો કે કનેક્શનલેસ અને અનરિલાયબલ પ્રોટોકોલ છે. કનેક્શનલેસ છે એનો મતલબ કે કોઈ સેશન કનેક્શન એસ્ટાબ્લિશ થશે નહીં, કોઈ સેશન એસ્ટાબ્લિશ થશે નહીં. અને અનરિલાયબલ છે એટલે કે જો ડેટા લોસ થાય તો ફરીથી એ ડેટા છે એ રિસેન્ડ થતો નથી, એટલા માટે એ અનરિલાયબલ પ્રોટોકોલ છે. પેકેટ્સ ઇન ધ આઈપી લેયર કોલ્ડ ડેટાગ્રામ. આઈપી લેયરમાં જે પેકેટ આવેલા છે એને ડેટાગ્રામ કહીએ છીએ. નેક્સ્ટ પ્રોટોકોલ ઇઝ આઈસીએમપી, ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ. આઈસીએમપી યુઝ ટુ હેન્ડલ કંટ્રોલ એન્ડ એરર મેસેજ ઇન ધ આઈપી લેયર. આઈસીએમપી પ્રોટોકોલનું ટાસ્ક શું છે તો કે કંટ્રોલ કરશે એરર મેસેજને કે જે આઈપી લેયરમાં આવે છે એ. થર્ડ વન ઇઝ આઈજીએમપી, ઇન્ટરનેટ ગ્રુપ મેસેજ પ્રોટોકોલ. જો આખું લેયર છે એ પ્રોટોકોલ બેઝ ડિસ્ક્રાઇબ કર્યું છે. સો આઈજીએમપી હેઝ બીન ડિઝાઇન ટુ હેલ્પ અ મલ્ટીકાસ્ટ રાઉટર આઇડેન્ટિફાય ધ હોસ્ટ ઇન અ લેન that are members of a multicast group. IP protocols involved in two types of communication, unicasting and multicasting. તો આઈજીએમપી શું કામ એને ડિઝાઇન કર્યું છે તો કે એ હેલ્પ કરશે કે જ્યારે મલ્ટીકાસ્ટ કમ્યુનિકેશન થતું હોય, એક સેન્ડર હોય એ બીજા મેની રિસીવરને ડેટા સેન્ડ કરતો હોય. તો આઈપી પ્રોટોકોલ છે એ બે ટાઈપના કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે, 1 to 1 અને 1 to many. નેક્સ્ટ પ્રોટોકોલ ઇઝ એઆરપી, એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ. જો આ બધા પ્રોટોકોલનો યુઝ નેટવર્ક લેયરમાં થાય છે અથવા તો આઈપી લેયરમાં થાય છે. એઆરપી ઇઝ યુઝ ટુ ફાઇન્ડ ધ ફિઝિકલ એડ્રેસ ઓફ ધ નોડ વેન ધ ઇન્ટરનેટ એડ્રેસ ઇઝ નોન. અને પહેલાંના લેક્ચરમાં આપણે વાત કરી હતી એમ કે જો કોઈ પણ સિસ્ટમ છે એનું ફિઝિકલ એડ્રેસ હશે પણ એ નેટવર્કમાં આવે છે ત્યારે એ નેટવર્કમાં એને એક યુનિક એડ્રેસ આપવામાં આવે છે. એ યુનિક એડ્રેસ એટલે કે ઇન્ટરનેટ એડ્રેસ ઓર લોજિકલ એડ્રેસ. તો જ્યારે આપણી પાસે લોજિકલ એડ્રેસ હોય તો એ ઉપરથી એનું ફિઝિકલ એડ્રેસ ફાઇન્ડ આઉટ કરવાનું કામ એઆરપી એટલે કે એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ કરશે. નેટવર્કમાં એકચ્યુઅલમાં આપણી પાસે આઈપી એડ્રેસ હશે પણ એકચ્યુઅલી ફિઝિકલી એ સિસ્ટમ સુધી ડેટા પહોંચાડવા માટે આપણે એનું ફિઝિકલ એડ્રેસ જોશે. તો આઈપી એડ્રેસમાંથી ફિઝિકલ એડ્રેસમાં કન્વર્ટ કરવાનું ટાસ્ક છે એ એઆરપી કરશે, એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ. એના પછીનો છે પ્રોટોકોલ આરએઆરપી, રિવર્સ એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ.
RARP is used to find the internet address of the node when its physical address is known. જ્યારે આપણી પાસે ફિઝિકલ એડ્રેસ છે અને આપણે એનું આઈપી એડ્રેસ ફાઇન્ડ કરવું છે, એટલે મતલબ કે ARPથી રિવર્સ. તો ARPથી રિવર્સ ટાસ્ક કરશે RARP, રિવર્સ એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ. ઓકે, તો નેટવર્ક લેયર છે એ આપણે એક્સપ્લેન કર્યું વેરિયસ પ્રોટોકોલથી. હવે આપણે જોઈએ ટ્રાન્સપોર્ટ લેયર. The function of the transport layer will be explained by following protocols. ટ્રાન્સપોર્ટ લેયર પણ આપણે પ્રોટોકોલથી સમજીએ. TCP, Transmission Control Protocol. TCP provides full transport layer service to application. It is connection oriented and reliable protocol. TCP પ્રોટોકોલ છે એ કનેક્શન ઓરિએન્ટેડ છે, મતલબ કે એમાં સેશન એસ્ટાબ્લિશ થાય છે, પ્લસ રિલાયબલ છે. એનો મતલબ કે જો ડેટા લોસ થાય તો એ પાછો ડેટા રિકવર પણ થઈ શકે. ધ પેકેટ ઇન ધ ટ્રાન્સપોર્ટ લેયર ઇઝ કોલ્ડ સેગમેન્ટ. ટ્રાન્સપોર્ટ લેયરમાં જે પેકેટ હોય એને સેગમેન્ટ કહેવાય. ઇટ ઇઝ સ્લોઅર ધેન UDP. યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલથી ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ છે એ સ્લોઅર છે. શું કામ એને સ્લોઅર છે એ આપણે UDP જોશું ત્યારે આઈડિયા આવશે. સો હવે UDP, યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. UDP is connectionless and unreliable protocol. The packet produced by UDP is called user datagram. હવે જો TCPમાં શું થતું હતું કે કનેક્શન ઓરિએન્ટેડ હતું અને રિલાયબલ પ્રોટોકોલ હતું. તો એનો મતલબ એમ છે કે TCP પ્રોટોકોલ થ્રુ કોમ્યુનિકેશન થતું હોય ત્યારે સૌથી પહેલાં કનેક્શન એસ્ટાબ્લિશ થાય છે, એટલે કે સેશન કનેક્શન એસ્ટાબ્લિશ થાય છે. જો ડેટા લોસ થાય તો એ ફરીથી ડેટા મળી શકે છે, મતલબ કે ડેટા રીસેન્ડ થઈ અને ફરી પાછું આપણે મેળવી શકીએ, એટલે કે રિલાયબલ પ્રોટોકોલ છે. હવે UDPમાં કનેક્શનલેસ છે, એટલે કે કોઈ સેશન કનેક્શન એસ્ટાબ્લિશ થતું નથી. જો સેશન કનેક્શન એસ્ટાબ્લિશ ન થતું હોય તો એટલો જે ટાઈમ છે એ પણ રિડ્યુસ થઈ જાય. અને અનરિલાયબલ છે એનો મતલબ કે જ્યારે ડેટા લોસ થઈ ગયો તો એ ડેટા ફરીથી રીસેન્ડ થતો નથી. તો ફરીથી રીસેન્ડ ના થાય તો એટલો ટાઈમ પણ રિડ્યુસ થઈ જાય. એટલા માટે આપણે કીધું કે TCP પ્રોટોકોલ છે એ UDP કરતાં સ્લોઅર છે. હવે જો જ્યારે તમે TCP પ્રોટોકોલનો યુઝ ક્યારે જ કરી શકો તો કે જ્યારે તમારે કોઈ એવી ઇન્ફોર્મેશન સેન્ડ કરવી છે કે એમાં 1 બીટનો ડેટા લોસ પણ ચાલે નહીં, એવી હાઈલી સેન્સિટિવ ઇન્ફોર્મેશન સેન્ડ કરવી છે તો તમે TCP પ્રોટોકોલનો યુઝ કરો છો. પણ તમારા મોબાઈલમાં યુટ્યુબમાં ડેટા સ્ટ્રીમ થતો હોય તો એમાં કોઈ સેશન કનેક્શન એસ્ટાબ્લિશ થવાની રિક્વાયરમેન્ટ છે નહીં અને એમાં અમુક બીટ્સનો ડેટા લોસ થઈ જાય તો એટલું ફેર પડતો નથી. તો એવી જગ્યાએ તમે યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ એટલે યુટ્યુબ સ્ટ્રીમિંગમાં તમે UDP પ્રોટોકોલનો યુઝ જોઈ શકો છો. ઘણી વખત એવું થતું હોય કે નેટવર્ક છે એ સ્લો હોય તો અમુક બીટ્સ છે એ અમુક તમને રિઝોલ્યુશનમાં બતાવે નહીં, તો એ ફરીથી પાછા એ બીટ્સ રીસેન્ડ થતા નથી. બરાબર. તો આ પ્રોટોકોલ હતા TCP અને UDP જે ટ્રાન્સપોર્ટ લેયરની અંડરમાં આવે છે. ઓકે, હવે આપણે જોશું એપ્લિકેશન લેયર. એપ્લિકેશન લેયરના પ્રોટોકોલ ડિસ્ક્રાઇબ કરીએ. કેમ કે TCP/IP લેયર છે એ પ્રોટોકોલ બેઝડ જ ડિઝાઇન કરેલું છે, એટલા માટે દરેક લેયરમાં પ્રોટોકોલથી આપણે ડિસ્ક્રાઇબ કરશું. નાવ SMTP, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. TCP/IP protocol that supports electronic mail on the internet is called SMTP. ઇલેક્ટ્રોનિક મેલને સપોર્ટ કરે છે ઇન્ટરનેટ ઉપર, એને કહેવાશે SMTP. FTP, નામ એવું જેનું વર્ક ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઇટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ મિકેનિઝમ પ્રોવાઇડેડ બાય ધ TCP/IP ફોર કોપીઇંગ ફાઇલ ફ્રોમ વન કોમ્પ્યુટર ટુ અનધર કોમ્પ્યુટર. એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ફાઇલ કોપી કરવા માટે એક સ્ટાન્ડર્ડ મિકેનિઝમનો યુઝ થાય છે. એ મિકેનિઝમ એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. TFTP, Trivial Transfer Protocol. TFTP protocol simply copies the file. Here they do not need to solve the problems provided in FTP. Here there is only two operation, reading and writing. मतलब કે
TFTPમાં ખાલી ફાઇલ કોપી થશે, બીજું કોઈ પણ ટાસ્ક જે FTPમાં થતું હતું એ થશે નહીં, સિમ્પલી ફાઇલ છે એ કોપી થશે. હવે એના પછીનો પ્રોટોકોલ છે SNMP, સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ. SNMP provides a set of fundamental operation for monitoring and maintaining devices in the internet. SNMP શું પ્રોવાઈડ કરશે? તો કે ફંડામેન્ટલ ઓપરેશન પ્રોવાઈડ કરશે કે જેથી કરીને ડિવાઇસીસ છે કે જે ઇન્ટરનેટ ઉપર છે એને મોનિટર પણ કરી શકે અને મેન્ટેન પણ કરી શકે. ટેલનેટ, ટર્મિનલ નેટવર્ક. ટેલનેટ ઇઝ અ જનરલ પર્પઝ ક્લાયન્ટ સર્વર એપ્લિકેશન પ્રોગ્રામ યુઝડ ફોર રિમોટ લોગિન. જ્યારે રિમોટલી તમે લોગિન કરી અને કાંઈ પણ ડેટા એક્સેસ કરો છો ત્યારે જે ક્લાયન્ટ છે એ સર્વર પાસેથી ડેટા એક્સેસ કરવાની રિક્વેસ્ટ મોકલે છે, તો એવી ક્લાયન્ટ સર્વર એપ્લિકેશનમાં ટર્મિનલ નેટવર્ક ટેલનેટનો યુઝ થાય છે. તો આપણે OSI રેફરન્સ મોડેલ પણ આગળના લેક્ચરમાં જોયું હતું. આજના લેક્ચરમાં આપણે TCP/IP મોડેલના લેયર ડિસ્ક્રાઇબ કર્યા. હવે આપણે બેયની કમ્પેરિઝન છે એ જોઈએ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન OSI મોડેલ એન્ડ TCP/IP model? So OSI model developed after TCP/IP model. OSI model ક્યારે ડેવલપ થયું? તો કે TCP/IP મોડેલ ડેવલપ થઈ ગયા પછી. જ્યારે TCP/IP મોડેલ છે OSI મોડેલની પહેલાં છે એ ડેવલપ થયું હતું. OSI મોડેલમાં 7 લેયર્સ છે અને TCP/IP મોડેલમાં ટોટલ 5 લેયર્સ છે. OSI મોડેલ છે were developed before the corresponding protocols were developed. એટલે કે કોઈ પણ પ્રોટોકોલ ડેવલપ થયા એની પહેલાં છે એ OSI મોડેલ ડેવલપ થઈ ગયું હતું, પછી એના સ્યુટેબલ પ્રોટોકોલ છે એ લેયરમાં આપણે યુઝ કરીએ છીએ. ધ પ્રોટોકોલ કેમ ફર્સ્ટ. TCP/IP મોડેલમાં પ્રોટોકોલ પહેલાં આવ્યા અને પછી ધ મોડેલ વોઝ ડેવલપ યુઝિંગ ધ એક્ઝિસ્ટિંગ પ્રોટોકોલ. એ જે પ્રોટોકોલ હતા એનો યુઝ કરી અને પછી TCP/IP મોડેલ છે એ ડિઝાઇન કરવામાં આવ્યું. 3 કન્સેપ્ટ આર કવર્ડ ટુ ધ OSI મોડેલ. કયા કયા? તો કે સર્વિસીસ, ઇન્ટરફેસીસ એન્ડ પ્રોટોકોલ. OSI મોડેલ ક્લિયરલી ડિફરન્શિએટ બિટવીન સર્વિસીસ, ઇન્ટરફેસીસ એન્ડ પ્રોટોકોલ. 3 કન્સેપ્ટ છે એ OSI મોડેલમાં આવ્યા. એક તો સર્વિસ આવી, ઇન્ટરફેસીસ આવ્યું અને પ્રોટોકોલ આવ્યા, અને આ 3 છે એ ક્લિયરલી ડિફરન્શિએટ થઈ શકે છે. TCP/IP મોડેલ એવી રીતે ડિફરન્શિએટ કરી શકતું નથી કે આ સર્વિસીસ, ઇન્ટરફેસીસ અને પ્રોટોકોલ છે, તો એ ત્રણેય વચ્ચે ડિફરન્શિએશન TCP/IP ક્લિયરલી કરી શકતું નથી. OSI મોડેલ સપોર્ટ બોથ કનેક્શનલેસ એન્ડ કનેક્શન ઓરિએન્ટેડ કોમ્યુનિકેશન ઇન ધ નેટવર્ક લેયર બટ ઓનલી કનેક્શન ઓરિએન્ટેડ કોમ્યુનિકેશન ઇન ધ ટ્રાન્સપોર્ટ લેયર. હવે આ ડિફરન્સ છે એ થોડોક કોમ્પ્લિકેટેડ છે કે OSI મોડેલમાં બે લેયર લીધા. કયા કયા? તો કે નેટવર્ક લેયર અને ટ્રાન્સપોર્ટ લેયર. તો OSI મોડેલમાં નેટવર્ક લેયરમાં બે વસ્તુ થાય. કઈ કઈ? તો કે કનેક્શન ઓરિએન્ટેડ કોમ્યુનિકેશન પણ થાય અને કનેક્શન લેસ કોમ્યુનિકેશન થાય. ટ્રાન્સપોર્ટ લેયરમાં ખાલી કનેક્શન ઓરિએન્ટેડ કોમ્યુનિકેશન જ થાય. હવે TCP/IP મોડેલમાં શું થાય છે? તો કે TCP/IP મોડેલમાં નેટવર્ક લેયરમાં ખાલી કનેક્શન લેસ જ કોમ્યુનિકેશન થાય છે, પણ ટ્રાન્સપોર્ટ લેયરમાં બે કોમ્યુનિકેશન થાય છે, કનેક્શન લેસ અને કનેક્શન ઓરિએન્ટેડ. મતલબ કે OSI મોડેલથી તદ્દન ઉલટું. બરાબર. અને લાસ્ટ ડિફરન્સ છે સેશન એન્ડ પ્રેઝન્ટેશન લેયર આર પ્રેઝન્ટ ઇન OSI મોડેલ. સેશન એન્ડ પ્રેઝન્ટેશન લેયર આર નોટ પ્રેઝન્ટ ઇન TCP/IP મોડેલ. આ મોડેલમાં એ બે લેયર છે એ આવેલા નથી. તો OSI મોડેલ અને TCP/IP મોડેલને આપણે ડિફરન્શિએટ કર્યા. કયા કયા રીતે? તો કે કોણ પહેલાં ડેવલપ થયું? તો કે સૌથી પહેલાં TCP/IP મોડેલ થયું, પછી OSI મોડેલ ડેવલપ થયું. બેમાં લેયર કેટલા છે? તો કે OSI મોડેલમાં 7 લેયર છે, TCP/IP મોડેલમાં 5 લેયર છે. પછી તો કે OSI મોડેલ કેવી રીતે ડેવલપ થયું? તો કે પ્રોટોકોલ પછી આવ્યા, પહેલાં OSI મોડેલ આવ્યું. TCP/IPમાં પહેલાં પ્રોટોકોલ આવ્યા, પછી એ પ્રમાણે મોડેલ છે એ ડિસ્ક્રાઇબ કર્યું. 3 સર્વિસીસ જે OSI મોડેલમાં ડિસ્ટિંગ્યુઅશ કરી શકીએ છીએ, TCP/IPમાં ડિસ્ટિંગ્યુઅશ કરી શકતા નથી. કનેક્શન લેસ અને કનેક્શન ઓરિએન્ટેડ.
નેટવર્ક લેયરમાં ઓએસઆઈ મોડેલમાં સપોર્ટ થાય છે, જ્યારે TCP/IPના નેટવર્ક લેયરમાં ખાલી કનેક્શન લેસ કોમ્યુનિકેશન પ્રોવાઈડ થાય છે. એવી જ રીતે ઓએસઆઈ મોડેલના ટ્રાન્સપોર્ટ લેયરમાં ખાલી કનેક્શન ઓરિએન્ટેડ કોમ્યુનિકેશન, જ્યારે TCP/IP મોડેલના ટ્રાન્સપોર્ટ લેયરમાં કનેક્શન ઓરિએન્ટેડ અને કનેક્શન લેસ બેય કોમ્યુનિકેશન પોસિબલ છે. ઓએસઆઈ મોડેલમાં 7 લેયર હતા તો TCP/IP મોડેલમાં 5 હતા. તો કયા બે ઓએસઆઈમાં હતા અને કયા બે TCP/IPમાં નથી? તો કે સેશન અને પ્રેઝન્ટેશન લેયર હતા એ પ્રેઝન્ટ છે, જ્યારે TCP/IPમાં એ બે લેયર આવેલા નથી. તો યુનિટ 2ના આ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે TCP/IP મોડેલ કેવી રીતે વર્ક કરે છે. જનરલી એ પ્રોટોકોલ બેઝડ છે, પ્રોટોકોલ ઉપર જ આખા લેયર છે એ એસ્ટાબ્લિશ કર્યા છે. then we see the difference between OSI model and TCP/IP model. Thank you.